અથાણા માટે મેથીનો મસાલો અથવા તો આચાર મસાલો આપણે જેને કહેતા હોય છે એ ઘરે ઇઝીલી બનાવવા માટે અત્યારે મેં મેથીના કુરિયા 1/4 કપ લઈ લીધા છે. તમે એક બાઉલ સેટ કરી શકો. એનાથી હાફ આપણે રાઈના કુરિયા લેવાના છે. આવી રીતના મેથીના કુરિયાનું આઉટ લેયર કરશું અને પછી વચ્ચે સ્પેસ કરી અને રાઈના કુરિયા એડ કરીશું અને પાછી થોડી વચ્ચે સ્પેસ કરીશું અને ત્યાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ લઈશું. ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો. હવે એક વઘારિયામાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. તમે તમારા ફ્લેવર હિસાબે તેલ લઈ શકો કોઈ બી. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. તો એ ગરમ પ્રોપરલી એકદમ ગરમ થઈ જાય, આવી રીતના ધુવાળા નીકળે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. હવે ગેસ ઓફ કરી લઈશું અને આપણે હિંગ જે વચ્ચે એડ કરી છે એની ઉપર જ આ તેલને એડ કરવાનું છે. થોડું એવું જ હિંગની ફાઇન ફ્લેવર બેસે એટલા માટે. અને ડાયરેક્ટલી તેલ એડ કરી અને એને ઢાંકણથી ક્લોઝ કરી દઈશું જેથી ફાઇન સ્મેલ બેસી જાય. 5 મિનિટ પછી એને ઓપન કરી અને એમાં સોલ્ટ એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન જેટલું તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો. અને આ મસાલામાં સોલ્ટ થોડું વધારે જ હોય છે આચાર મસાલામાં, એટલે એ પ્રમાણે એડ કરવાનું રહેશે. અને અત્યારે રેડ ચીલી પાવડર એડ કરું છું. તમે તીખું કેવી રીતના ખાતા હોય એ રીતના ડિપેન્ડ રહેશે. અત્યારે મેં 2 ટેબલ સ્પૂન કાશ્મીરી અને 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કાશ્મીરી અથવા તો તીખું જે પ્રોપોર્શનમાં લેવું હોય એ રીતના એડ કરી શકો. તો એ એડ કરી દઈશું. થોડી એવી હળદર બી તમે એડ કરી શકો અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. બહુ ઝાઝું આપણે આમાં તેલ એડ નથી કરવાનું અને આ મસાલો રેડી છે. તમે આ મસાલાનો યુઝ અથાણામાં કરી શકો અને બહુ જ ઇઝીલી ઘરે બની જશે. અને તમને જો આ મસાલો થોડો ઝીણો એવો જોતો હોય તો પલ્સ મોડ એકવાર આપણે જ્યારે વઘાર કરીએ એ પહેલાં જ પલ્સ મોડ એકવાર કરી લેવાનો, જેથી કરીને એકદમ ફાઇન બહાર જેવો જ બની અને રેડી થશે આ મસાલો. અને કલર બી બહુ ફાઇન આવશે તમે કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કરશો એટલે. તો રેડી છે આચાર મસાલો.